આપણે રોકડ મેળ એની થિયરીનો અભ્યાસ કરી ગયા. હવે રોકડ મેળની અંદર આજે પ્રથમ દાખલાથી શરૂઆત કરીએ છીએ. તો કે પેજ નંબર છે 184 કે જેની અંદર તમને નીચેના વ્યવહારો છે એની નોંધ શ્રી પ્રાપ્તિના રોકડ મેળમાં કરો. 2015નું વર્ષ અને જૂન મહિનો આપી દીધેલો છે, રકમ આપેલી છે પેજ નંબર 184 ઉપર. હવે રોકડ મેળ શરૂ કરતા પહેલા સૌપ્રથમ એના ખાના વિશે માહિતી મેળવી જોઈએ. તો કે અહીંયા રોકડ મેળ છે એ બે ભાગમાં વિભાજિત થયેલો છે. અહીંયા ડાબી બાજુ છે એ ઉધાર બાજુ છે અને જે આ જમણા હાથવાળી જે બાજુ છે એ જમા બાજુ છે. તો ઉધાર અને જમા એ રીતે તમારે આમ નોંધ જે રીતે આપણે કરીએ એ પ્રમાણે રોકડ મેળ છે એની નોંધ એની અંદર નોંધ કરવાની છે. સૌપ્રથમ તો રોકડ છે એ ચાલુ મિલકત છે, એટલે રોકડ ધંધામાં આવે ત્યારે ઉધાર કરવું અને રોકડ ધંધામાંથી જાય ત્યારે જમા થાય. ઉધાર જમાના માલ મિલકત ખાતાનો નિયમ રોકડને લાગુ પડશે. તો એની અંદર સૌપ્રથમ ખાનાઓ ચેક કરી જઈએ. તો કે ઉધાર બાજુ પહેલું છે અહીંયા તારીખ, પછી વિગત, એમાં આ એટલે આવકની જે બાબતો હોય એ લખવાની છે વિગતમાં, અને એમાં ટૂંકી સમજૂતી સમય એવો હોય તો લખવાની, બાબત જે લખતા રહે એ રીતની બાકી ચાલશે. એના પછી છે પહોંચ નંબર. તો કે તમે જ્યારે વેચાણ કરો કે કોઈ વ્યક્તિ તમને રૂપિયા આપે ત્યારે તમે એને પહોંચ કે રસીદ આપશો એ નાણાં તમને મળ્યા એ બદલ, તો એ અહીંયા લખવાનું આવશે. એ પછી ખાતા વહી પાના નંબર અને રોકડ રકમ જે તમને મળે છે એ રકમ રૂપિયા રકમના ખાનામાં લખાશે. અહીંયાથી બીજો ભાગ શરૂ થાય એટલે જમા બાજુ. ઉધાર બાજુ પૂરી થઈ, હવે બીજી બાજુ ત્યાં જમા બાજુ. તો એમાં પણ સેમ તારીખનું ખાનું પહેલું, પછી વિગતમાં વ્યય એટલે કે જાવકનું ખાનું. તમે કોઈને રોકડ ચૂકવો, ખર્ચા ચૂકવો છો કે અન્ય પ્રકારની જે બાબતો ખરીદી થાય તો એ વખતે રોકડ જાય છે, તો એવે વખતે તમે ત્યાંથી બિલ કે વાઉચર માંગશો સામેની વ્યક્તિ પાસેથી. તો એ બિલ કે વાઉચર નંબર અહીંયા લખવાનો છે. ખાતામાં પાના નંબર એના પછીનું ખાનું આવશે, એના શરૂ ખાતું આવશે રકમ રૂપિયા. તો એમાં રોકડની જે જાવક છે એ લખાશે. તો અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે તમારી જે રોકડ મેળ છે તમારો એ આમ નોંધ અને રોકડ ખાતું બંનેની ગરજ સારે છે. એટલે આમ નોંધ પ્રમાણે જ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ શીખવાનો છે. એટલે આમ નોંધ જો આવડતી હશે તો જ અત્યારે રોકડ મેળ છે એની અંદર ખબર પડશે. તો એની અંદર શરૂઆત કરીએ ત્યાં પેજ નંબર 184 ઉપર 2015નું વર્ષ ઉપર ટાઇટલ આપેલું છે કે શ્રી પ્રાપ્તિનો જૂન 2015નો સાદો રોકડ મેળ. અત્યારે એક ખાનાવાળો રોકડ મેળ જ આપણે ભણીએ છીએ. તો એમાં પહેલું છે જૂન 1 શરૂઆતની રોકડ સિલક 10,000. રોકડ સિલક ધંધામાં સૌપ્રથમ હતી એ તમે આગળ ખેંચીને લાવો છો. તો અહીંયા સૌપ્રથમ જૂન 1 ત્યાં લખાશે. બાકી આગળ લાવ્યા આ શરૂની બાકી છે અને રોકડની હંમેશા ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ રકમના ખાનામાં 10,000. એના પછી બીજી તારીખ છે એમાં છે રોકડ વેચાણ. રોકડેથી તમે વેચાણ કરો એટલે આમ નોંધ. હવે જેટલા પણ ટ્રાન્ઝેક્શન થાય એમાં તમારે પહેલા આમ નોંધ લખવાની, જેથી કરીને તમને ખબર પડે કે તમારે કરવાનું શું છે. તો રોકડેથી તમે વેચાણ કરો એટલે આમ નોંધ થાય. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ ત્યાં રૂપિયા આવશે 3,000 અને વેચાણ ખાતે 3,000 રૂપિયા જમા થશે. તો અત્યારે આ રોકડ ખાતું છે એવું માનીને રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ ત્યાં રકમના ખાનામાં 3,000 રૂપિયા લખવાના અને ત્યાં તારીખ છે 2 તારીખ. તો એમાં લખાશે વેચાણ ખાતે અને કાઉન્સમાં લખાશે રોકડ વેચાણ. કાઉન્સની વિગતો જો લખી શકાય એમ હોય તો લખવાની, બાકી ચાલશે જે બાબત જેવી છે. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, રોકડ ખાતું ઉધાર થાય તો ઉધાર બાજુ રકમ ઉધાર બાજુ બાબતો આવશે અને વિગતમાં બીજી અસર પામતું જે ખાતું હોય એનું નામ આવશે. એટલે કે આ રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ જવાનું રોકડ મેળવી ત્યાં રકમના ખાનામાં 3,000 લખ્યા, પણ વિગતના ખાનામાં વેચાણ ખાતાનું નામ આવશે એટલે વેચાણ ખાતે એ રીતે લખાશે. એના પછી છે 3 તારીખ. હવે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી
પ્રાપ્તિ 2000 રૂપિયા રોકડા ધંધામાં લાવી. રોકડા ધંધામાં લાવીએ તો આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર 2000 તે મૂડી ખાતે જમા 2000. તો ફરી રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતાની ઉધાર બાજુ જમા 2000 રૂપિયા લખવાના. તારીખ છે 3 તારીખ, ત્યાં લખાશે મૂડી ખાતે અને 2000 રૂપિયા ઉધાર બાજુ આવશે. રોકડ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ 2000 રૂપિયા આવશે. મૂડી ખાતે અત્યારે અસર આપવાની નથી. અત્યારે ફક્ત આપણે એક જ ખાતાનું વિચારવાનું, રોકડ આવે છે કે જાય છે. આમનું પ્રમાણે ખબર ન પડે તો તમારે એક જ વસ્તુ વિચારવાની કે રોકડ આવે તો ઉધાર બાજુ લખવાનું, રોકડ જાય તો જમા બાજુ લખવાનું. એની સામે એનું અસર પામતું બીજું ખાતું છે એનું નામ આવશે. હવે અહીંયા બે ટ્રાન્ઝેક્શન એવા છે જેમાં રોકડ આવી છે તો ઉધાર બાજુ ત્યાં લખાશે. એટલે રોકડ મેળ બે પ્રકારે બને. આમનું પ્રમાણે બનાવો તો વધારે સિમ્પલ રહેશે, અને એમ ન ખબર પડે તો રોકડ આવે છે કે જાય છે એ રીતે એ એંગલથી વિચારીને બનાવો તો પણ રોકડ મેળ તૈયાર થશે. પાંચમું છે 5 તારીખ છે રોકડ ખરીદી 6000. તો 5 તારીખ તો રોકડેથી ખરીદી થાય ત્યારે આમનું થશે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો ખરીદી કરો એટલે રોકડ ધંધામાંથી જાય છે તો રોકડ ખાતું શું થયું તો કે જમા થયું. તો જમા બાજુ તમારે એ બતાવવાનું થાય અને અહીંયા લખાશે ખરીદ ખાતે. રૂપિયા છે રકમના ખાતામાં 6000. એના પછી છે 7 તારીખ તો કે પગારના 1000 અને દલાલીના 1500 રોકડા ચૂકવ્યા. તો બંને બાબતો અલગ અલગ બાબતો છે, બંને અલગ અલગ કામકાજ માટે આવશે. ત્યાં તો કે પ્રથમ નોંધ થશે પગાર ખાતે ઉધાર 1000 તે રોકડ ખાતે જમા અને દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 1500. અત્યારે આમનો એટલા માટે ભેગી કરતા જઈએ છીએ કે જેથી કરીને તમને દાખલો સમજાય અને આમનો પ્રમાણે તમારે આગળ વધવાનું છે, જેથી દાખલામાં ભૂલ થવાનો સંભવ રહે નહીં. તો 7 તારીખ ત્યાં લખાશે પગાર ખાતે ધંધામાંથી રોકડ જાય 1000 રૂપિયા. કાઉન્સમાં લખાશે પગાર ચૂકવ્યો. એ જ તારીખમાં 7 તારીખમાં દલાલી ચૂકવો છો તો ત્યાં લખાશે દલાલી ખાતે રકમના ખાતામાં 1500 રૂપિયા અને અહીંયા લખાશે દલાલીના ચૂકવ્યા. એના પછી છે 9 તારીખ તો કે દ્રોણ પાસેથી 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. હવે આમનો જો ન આવડતી હોય તો તમારે ખાલી એટલું જ વિચારવાનું કે રોકડેથી માલ ખરીદો એટલે ધંધામાંથી રોકડ જશે. તો એનો મતલબ કે વ્યય બાજુ એટલે કે જાવક બાજુ ત્યાં એન્ટ્રી થશે. સૌપ્રથમ આપણે નોંધ આપી દઈએ તો 9 તારીખ માટે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રૂપિયા છે 5000. દ્રોણ પાસેથી રોકડેથી ખરીદો એટલે વ્યક્તિનું નામ ત્યાં આવશે નહીં. તારીખ છે 9. વિગતમાં ખરીદ ખાતે રકમના ખાતામાં 5000 રૂપિયા. બાબત જેમાં લખાશે ત્યાં ટૂંકી સમજૂતી દ્રોણ પાસેથી
ખરીદી 9 તારીખ. ખબર ન પડે તો તમારે એટલું જ વિચારવાનું કે રોકડ જાય છે તો જમા બાજુ આવશે અને અહીંયા વિગતમાં જે તે અસર પામતા ખાતાનું નામ આવે, રોકડનું નામ ત્યાં આવશે નહીં. 11 તારીખ તો કે માનસીને 6000 નો માલ રોકડેથી વેચ્યો છે. તો ત્યાં ફરી નોંધ થશે, માનસીને તમે માલ વેચો એટલે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 6000. એમ ખબર ન પડે તો માલ તમે વેચો એટલે ધંધામાં શું થાય તો કે રોકડ આવે. તો અહીંયા તમારે રોકડ ખાતાને ધ્યાનમાં લેવાનું. રોકડ ખાતું ઉધાર હોય તો ઉધાર બાજુ નોંધ જશે રકમના ખાનામાં, અને રોકડ ખાતું જો જમા થતું હોય તો જમા બાજુ નોંધ જશે. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ નોંધ આવશે. એમ ખબર ન પડે તો રૂપિયા ધંધામાં આવે છે કે જાય છે, જો આવતા હોય તો ઉધાર બાજુ લખાશે અને જો જતા હશે તો જમા બાજુ લખાશે. અત્યારે રોકડ ખાતે ઉધાર 6000, વેચાણ ખાતે જમા છે, ત્યાં તારીખ છે 11 તારીખ, ત્યાં લખાશે વેચાણ ખાતે અને એમાં છે રૂપિયા છે 6000. રોકડેથી માલ વેચો. 19 તારીખ નૈઋતિને 3000 ગયા મહિનાના ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા. હવે આપણે શું કરીએ છીએ એ વિચારવાનું. તો કે આપણે છે નૈઋતિને રૂપિયા ચૂકવીએ છીએ, તો ગયા મહિનાનો જે ઉધારે તમે ખરીદેલો માલ હશે એને લગતા રૂપિયા અત્યારે તમે ચૂકવો છો, એટલે ત્યારે નોંધ શું થઈ હશે તો કે ખરીદ ખાતે ઉધાર તે નૈઋતિ ખાતે જમા. હવે નૈઋતિ છે એને આપણને રૂપિયા આપો એટલે નૈઋતિ લાભ લેનાર બને. તો ત્યાં આમ નોંધ થશે કે નૈઋતિ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ ધંધામાંથી જાય છે અને એ છે 3000 રૂપિયા. ફરી સમજો, નૈઋતિને તમે ગયા મહિનામાં ખરીદેલો માલ એના રૂપિયા 3000 જે બાકી બોલતા હતા એ તમે ચૂકવી આપો છો. ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ જ આવે, એ વસ્તુ ખાસ યાદ રાખવાની. તારીખ છે ત્યાં 19 તારીખ અને ત્યાં આમનોંધ સ્વરૂપે કરીએ તો લખાય નૈઋતિ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આમનોંધની અંદર રોકડ ખાતું કઈ બાજુ જાય છે એને ધ્યાનમાં રાખીને રોકડ મેળ ઉપર અસર આવશે. તો રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતાની જમા બાજુ 3000 લખવાના છે અને ત્યાં લખાશે નૈઋતિ ખાતે. ખરીદેલ માલના ચૂકવ્યા. હવે એના પછી છે 23 તારીખ તો કે કિંજલે 1500 રૂપિયા ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા. કિંજલે તમને ચૂકવેલા છે એટલે તમને રકમ મળે છે. તમે જ્યારે વેચાણ કરેલું હશે ત્યારે ઉધારે વેચાણ કરેલું હશે, અત્યારે કિંજલ છે એ રૂપિયા તમને ચૂકવી દે છે. તો ત્યાં નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે કિંજલ ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ 1500 અને કિંજલની જમા બાજુ 1500. કિંજલ છે એ લાભ આપનાર બને છે. તો 23 તારીખ માટે એમ ખબર ન પડે તો રૂપિયા ધંધામાં આવે છે. રૂપિયા કેટલા આવે છે તો કે 1500 રૂપિયા ત્યાં ધંધામાં આવે છે. તો ત્યાં કિંજલ ખાતે અને રૂપિયા છે વેચેલ માલના રોકડા મળ્યા.
25 તારીખ તો કે 600 રૂપિયાની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. 600 રૂપિયાની સાયકલ તમે ધંધા માટે ખરીદો, તેના ટ્રાન્ઝેક્શન વાંચો એક વખત. તો કે જૂની સાયકલ ધંધા માટે ખરીદી, કોઈ વ્યક્તિનું નામ નથી એટલે ઉધાર વ્યવહાર ગણાશે નહીં. મોસ્ટલી રોકડ બેન્ડના ટ્રાન્ઝેક્શનોમાં ઉધાર વ્યવહાર લગભગ નહીં હોય. તો જૂની સાયકલ તમે ખરીદો એટલે આમ નોંધ થશે સાયકલ ખાતે ઉધાર. ધંધામાં મિલકત આવે છે અને એની સામે રોકડ જાય છે, તો સાયકલ ખાતું ઉધાર કરવાનું અને રોકડ ખાતું જમા કરવાનું. એ 600 રૂપિયા તમારા ધંધામાંથી જાય છે. માલ કે મિલકત ખરીદો ત્યારે ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ તમારે નોંધ કરવાની થશે. તો 25 તારીખ ત્યાં લખાશે સાયકલ ખાતે અને રકમના ખાનામાં થશે 600 રૂપિયા અને બાબત જેમાં લખાશે જૂની સાયકલ ખરીદી. 28 તારીખ છે તો કે 1000 રૂપિયા કમિશન પેટે મળેલા છે. કમિશન મળે છે એનો મતલબ કે ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર થશે, તો ત્યાં લખાશે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. રોકડ ખાતાની ઉધાર બાજુ 1000 રૂપિયા લખાશે અને કમિશન સ્વરૂપે તમને મળે છે. આમ નોંધ ન આવડતી હોય તો ડાયરેક્ટ રૂપિયા આવતા હોય તો ઉધાર બાજુ થાય, રૂપિયા જતા હોય તો જમા બાજુ લખાશે. 1000 કમિશન પેટે મળેલા છે 28 તારીખના. કમિશન મળ્યું અને એની અંદર કમિશનની અંદર છે રૂપિયા 1000. એ તમને કમિશન પેટે મળેલા છે. રોકડ ધંધામાં આવે ત્યારે ઉધાર બાજુ લખાશે. છેલ્લું અને આખરી ટ્રાન્ઝેક્શન તો કે 30 તારીખ 3500 રૂપિયાનું યંત્ર ધંધા માટે ખરીદ્યું. ધંધા માટે તમે ખરીદો એટલે ધંધામાંથી રોકડ જાય તો આમ નોંધ થશે ત્યાં તો કે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો કે યંત્ર ઉધાર અને રોકડ જમા એ 3500 રૂપિયા ધંધામાંથી જાય છે. આમ નોંધ ન આવડતી હોય તો એક જ વસ્તુ વિચારવાની, રોકડ આવે તો ઉધાર કરવું, જાય તો જમા કરવું. તો તારીખ થશે ત્યાં 30. રોકડ ખાતે જમા બાજુ વ્યયના ખાનામાં વિગત બતાવાશે અને રકમમાં રકમ જશે. તો રકમ છે 3500 રૂપિયા અને અહીંયા લખાશે યંત્ર ખાતે. યંત્ર ખરીદી. કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ જો બાકી ન રહેતા હોય તો એની અંદર ત્યાં તમારે હવે હંમેશને માટે એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશને માટે ઉધાર બાજુ ત્યાં વધી જશે. કારણ કે તમારા ખિસ્સામાં કે તમારા ધંધામાં જેટલા રોકડા રૂપિયા હોય એના કરતાં વધારે તમે વાપરી અને ખર્ચ કરી શકો નહીં. તો એનો મતલબ કે ઉધાર બાજુ હંમેશને માટે વધારે આવશે. તો આ વસ્તુને ધ્યાનમાં લઈએ પહેલા ઉધાર બાજુનો સરવાળો પહેલા કરો. તો ઉધાર બાજુનો સૌપ્રથમ સરવાળો કરી દઈએ. તો ત્યાં ઉધાર બાજુનો સરવાળો થશે 10,000 પ્લસ 3,000 2,000 6,000 1,500 1,000 તો 23,500. 23,500 સરવાળો થશે. આ તમારો ઉધાર સરવાળો છે. 23,500 ઉધાર બાજુનો. હવે જમા સરવાળો તમે કરો તો આ જમા બાજુ છે એનો સરવાળો હવે લઈએ ત્યાં તો થશે 6 ને 1 7 7,000 પ્લસ 1,500 પ્લસ 5,000 3,000 600 પ્લસ 3,500 તો એ 20,600 થશે.
તો એમાંથી એને બાદ કરો તો 23,500 બરાબર 2900 રૂપિયા એ તમારી આખર બાકી કે બાકી આગળ લઈ ગયા છે એ તમારી આવશે એટલે 2900 રૂપિયા તમારા ધંધામાં એ તમારી આખરની સિલક રહેશે તો એ તારીખ થશે જૂન મહિનાની છેલ્લી તારીખ કઈ હોય તો કે 30 તો કે 30 તારીખમાં અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા અને એ 2900 રૂપિયા અને એ રીતે સરવાળો બંને બાજુ હવે 23,500 લખાશે તો આ રીતે આ બાકી તમે જ્યારે હવે માનો કે આ મહિનો પૂરો થાય તમારો તો એ બાકી હવે જુલાઈ મહિનાની શરૂઆતમાં એટલે કે અહીંયા જો આ રીતે લખીએ तो जुलाई महीनाની શરૂઆતમાં બાકી આગળ લાવ્યા તરીકે આ 2900 રૂપિયા એ અહીંયા બતાવે છે અને એ રીતે ત્યાંથી નવો મહિનો અને નવી બાબતો શરૂ થશે જેમ આપણે અહીંયા બાકી આગળ લાવ્યા એવી રીતે આ આખર બાકી છે એ આવતા મહિનાની શરૂની બાકી બનશે એટલે બાકી આગળ લાવ્યા તરીકે લખાશે તમે જ્યારે જુલાઈ મહિનાનો આખો રોકડ ફરી ગણી નાખો ત્યારે છેલ્લે જે બાકી મળે એ બાકી આગળ લઈ ગયા તરીકે લખાશે તો આ રીતે આપણે ત્યાં રોકડ મેળની અંદર રોકડને લગતી જ બાબતો એનો મેળ કરવાનો છે એટલે રોકડ કેટલી આવી અને કેટલી રોકડ ધંધામાંથી ગઈ છે એને લગતી માહિતી છે એને એ બાબતો આપણે શીખવાની છે તો એની અંદર આજની તારીખમાં પેજ નંબર 160 ઉપર તમને ત્યાં ઉદાહરણ નંબર 1 આપેલું છે કે ઉદાહરણ નંબર 1 છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે।